जय माताजी मित्रों, आज આપણે વટ સાવિત્રી વ્રતની કથા અને એની સંપૂર્ણ વિધિની માહિતી મેળવશું। વટ સાવિત્રી વ્રત શા માટે કરવામાં આવે છે, વ્રતની સામગ્રી એ બધી જ માહિતી આપણે મેળવશું। તો ચાલો સાંભળીએ વટ સાવિત્રી વ્રતની વાર્તા। તો એક સમયે મધ્ય દેશના રાજા અશ્વપતિ રાજ કરતા હતા અને એની સંતાન નહોતું અને એને માતા સાવિત્રીની આરાધના કરી વર્ષો સુધી તપ કર્યું અને એને દેવીને પ્રસન્ન કર્યા અને દેવીએ આશીર્વાદ રૂપે એક પુત્રી આપી જેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું। સમય વીતતા સાવિત્રી મોટી થઈ ગઈ અને લગ્ન માટે યોગ્ય વર શોધવામાં આવ્યો। સાવિત્રીએ પોતે જ સત્યવાન નામના રાજકુમારને પોતાના પતિ તરીકે પસંદ કર્યો। ઋષિ નારદે જણાવ્યું કે સત્યવાન ખૂબ જ ગુણવાન છે, પરંતુ તેની આયુષ્માં હવે માત્ર 1 વર્ષ જ બાકી છે। સાવિત્રીએ જણાવ્યું કે જેને તેને પસંદ કર્યો છે એ જેનો પતિ બનશે તે નિર્ણય બદલશે નહીં। અંતે સત્યવાન અને સાવિત્રીના લગ્ન થયા। 1 વર્ષ પૂર્ણ થવાના દિવસે સાવિત્રીએ વ્રત રાખ્યું। તે દિવસે સત્યવાન લાકડા લેવા જંગલમાં ગયો અને સાવિત્રી પણ સાથે ગઈ। જંગલમાં એક વિશાળ વડના ઝાડ નીચે સત્યવાનને ચક્કર આવ્યા અને તે સાવિત્રીના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો। તે સમયે યમરાજા તેના પ્રાણ લેવા આવ્યા હતા। સાવિત્રી પણ તેની પાછળ ચાલતી રહી। યમરાજે તેને પાછળ જવા કહ્યું, પણ સાવિત્રીએ ધર્મ, સત્ય, પતિભક્તિ વિશે ખૂબ જ બુદ્ધિપૂર્વક વાતો કરી અને એનાથી યમરાજ પણ એના ઉપર પ્રસન્ન થયા। યમરાજે તેને એક પછી એક વરદાન આપ્યા। તેના સાસુ સસરાનું રાજ પાછું મળે, પિતાને સંતાન પ્રાપ્તિ થાય અને અંતે પોતે પુત્રવતી થવાનો આશીર્વાદ આપ્યો। ત્યારે સાવિત્રીએ વિનમ્રતાથી કહ્યું કે પોતાના પતિના પ્રાણ તો તે લઈ જઈ રહ્યા છે, તો પોતે પુત્રવતી કઈ રીતે બનશે? અને યમરાજાને પોતાની ભૂલ સમજાય અને એને સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા અને અંતમાં સત્યવાન જીવિત થયો અને બંને સુખપૂર્વક ઘરે પરત આવ્યા। તો બહેનો, આ રીતે સાવિત્રીએ બુદ્ધિપૂર્વક અને પતિભક્તિથી પોતાના પતિના પ્રાણ પાછા લાવ્યા। તો આપણે પણ આ રીતે વટ સાવિત્રીનું વ્રત કરીએ તો આપણે પણ આપણા પતિની પ્રાણની રક્ષા કરી શકીએ। મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક આપી દેજો। થેન્ક યુ।